सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो આખાઈ જગતનું સંચાલન કરવા વાળી શક્તિ આજ જ્યારે દૂરદર્શન અમદાવાદ દ્વારા આ ડાયરાના આ કાર્યક્રમમાં જુદા જુદા વિષય લઈ અને દૂરદર્શન અમદાવાદ ડાયરાની મોજ લઈને તમારી સમક્ષ આવે છે ત્યારે આજે મને કહેવાનું મન થાય છે, જગતનું સંચાલન કરવા વાળી શક્તિને પ્રાર્થના કરી અને કહેવાનું મન થાય કે આજ તો અમે એવી વાત લઈને આવ્યા છીએ, આજ તો અમે એવો વિષય લઈને આવ્યા છીએ. વિષય કયો? તો કે હા, માનવ જીવનનો વિષય, સમાજ જીવનનો વિષય. અને સમાજ જીવનમાં એક નાનકડું ઘર ને ઘરની માલિપા જુદા જુદા સંબંધો, પણ સંબંધ તો આ જગતમાં કેટલાય હોય મારા બાપ, પણ એક દેવ એવો છે કે દેવને કોઈની ઉપમા ન દઈ શકાય. અમારા સંત મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે દેવ કશી ઉપમા દિયા તે સર્જા સહ કોઈ, અરે તું જ સરીખો તું હી જ હૈ અવર ન દૂજો કોઈ. એમ જેમ દેવને બીજા કોઈની ઉપમા ન દઈ શકાય એમ આ જગતમાં એવા કેટલાય સંબંધો હોય. આમ તો કહીએ તો પુરુષ અને પ્રકૃતિનો સંબંધથી શરૂઆત કરી અને હળવા 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 હિલાવી તો દેહથી લઈ અને આત્માની વાત કરી. પણ આજ મારે એ કહેવું છે કે દેહને મૂકીને આત્મો હાલતો થઈ જાય, પણ મારા બાપ એક સંબંધ એવો છે કે એ સંબંધ છે ને એ જ્યારથી બંધાય છે ત્યારથી કાયમ માટે એવો રહે છે. અને એ સંબંધ એટલે ભાઈ અને બહેનનો સંબંધ. ભાઈ અને બહેનના સંબંધની વાત કરતા હોય ને ત્યારે મને કહેવાનું મન થાય છે. આજે અમે આ ડાયરાના વિષયમાં આપની સમક્ષ આ કાર્યક્રમ લઈને આવ્યા છીએ ત્યારે લાડલી મારી બેની એવું કહેવા વાળો વીર અને એ વીરાને ખમા મારા વીરને એમ કઈ કઈ અને પોતાનું આયુષ્ય છે એ પણ અર્પી દેવા વાળી એ બેનુને, એ બેનના ખમકારાને અને ભાઈના ભરોહાની વાતું. એટલે આજનો આપણો આ કાર્યક્રમ લાડલી મારી બેની. હાલો, એવી કેટલી બહેનો છે જેના ઊંચે ટીંબે એના હાહરિયા છે, પણ પિયરિયાની વાત કરે ત્યાં નીચા એના નેહડા છે. એવી કોક નાના કુટુંબની દીકરી એ જે દિવસે વવારું થઈ અને કદાચ ઊંચા ટીંબે બેહી ગઈ છે, પણ તેથી એને કહેવાનું મન થતું હોય છે. અને તેથી જગતની સામે નજર કરવા વાળી બેન એક અને એક માત્ર ભરોસો રાખતી હોય તો પોતાના ભાઈની માથે ભરોસો રાખી અને એમ કહેતી હોય કે એ મારા વીર, હવે દખના ડુંગર ઉગ્યા છે, હવે તું વહેલો આવજે. તો આજના આ સુંદર મજાના કાર્યક્રમમાં દૂરદર્શન અમદાવાદ દ્વારા આ ડાયરાના કાર્યક્રમમાં લાડલી મારી બેનીના આ કાર્યક્રમમાં એવી જ એક અદ્ભુત લોકરચના લઈ તમારી સમક્ષ આવે છે, જેનું સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ગુજરાતની બહાર પણ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓમાં જેનું નામ છે એવા દમયંતીબેન બરડાઈ એ તમારી સમક્ષ રચના લઈને આવે છે. હેજી ઊંચે રે ટીંબે બેની બા મારું સાથે. વીરો સાંભળ્યો
લોકજીવનની માલિપા ઋતુની રીતે વાત કરીએ તો ઋતુ ગીતો બહુ રૂડા છે અને મન ભરી અને લોકજીવનના લોક કવિઓએ કાયમ ઋતુ ગીતોને લડાવ્યા છે બાપ. અને એમાંય ઈ ઋતુ ગીતોમાંય ચોમાહું બેહે અને ચોમાહું બેહતાની હારે જ્યાં આહાડ મહિનો બેહે ત્યાં તો આહાડને લડાવી લડાવી અને લોક કવિઓએ ગાયો છે. આહાડને ગાતી વખતે અષાઢ ઉચ્ચારમ મેઘ બલારમ બની બહારમ જલધા રમદા દોર ડકારમ અને મયુર પુકારમ તડતા તારમ વિસ્તારમ ના લઈ સંભારમ પ્યાસ બારમ અને નંદકુમારમ નિરખારી કહે રાધે પ્યારી મેં બલી હારી ગોકુળ જાવો અરે ગિરધારી જી ગોકુળ જાવો ગિરધારી. કારણ કે આહાડ વરસી જાય તો આહાડ વર્ષે તો આ ધરતીની માથેના જેટલા કુવા છે એના તળ ઊંડા જતા રહ્યા હોય તો તળ હજીવન થાય. એક લોકજીવન જીવતા એક લોક મર્મગ્ને બહુ સારી વાત કરી હતી કે આપણા ગામના સરનામા છે એમાં બેનું દીકરીઓને વવારુને દુઃખ ગાવાનું કોઈ એક સરનામું હોય ને તો એ ગામનો કૂવો હતો. દુકાળ પડ્યો હોય અને દુકાળ પડ્યા પછી એ દુખી હાહરિયામાં જીવવા વાળી બાઈ પોતાના પિયરિયાને ભાળી નોકતી હોય એવી બાઈ એમ કહેવાય છે કે તે દિવસે માથે બેડું મૂકી અને 5-5 ઘઉં છેટે એ કુવાની માથે જઈ અને ઊભી રહે. પાણી ભરવાના બાને નીકળેલી એ બહાર નીકળેલી બાઈ 5-5 ઘઉં હાલી અને આવેલી બાઈ ચારે બાજુ નજર કરે અને નજર કરીને જોવે ક્યાંય મારો કોઈ પિયરિયું દેખાય છે. પણ એમાં નાનપણમાં જેદી રમતી હતી બાપના ઘરમાં જેદી કુંવારી હતી અને હળિયું કાઢતી હતી અને દીકરીએ જે પંખીનો ટવકાર સાંભળ્યો હતો જે પક્ષી ભાળ્યું હતું અને ટવકાર સાંભળતાની હારે ઈ બાઈને એટલી ખાતરી થાય છે કે હા આ મારા પિયરિયાનું પંખીડું લાગે છે, લાવ એને હું દખ કહું. ભાઈ બહેનના સંબંધની વાત કરીએ છીએ ત્યારે મારી બહેની બા લાડલી એ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એવા દખ સાંભળી અને કુવા છલકાઈ જતા હતા. કારણ કે શ્રાવણમાં એ રક્ષાબંધન આવે, રક્ષાબંધન ટાણે એમ થતું હોય કે મારો ભાઈ આવે તો સારું. આવી જ કંઈક વ્યથાની કથાની રજૂઆત લઈ અને તમારી સમક્ષ એક સુંદર મજાનું 5-5 ઘઉં છેટે જે પાવઠું છે ત્યાં પાણી ભરવા નીકળેલી એક બેનની વ્યથાને રજૂઆત સ્વરૂપે ગીતના સ્વરૂપે તમારી સમક્ષ લઈને આવે છે ગુજરાત રાજ્યનો ગહેકતો આહાડી કંઠ. એટલે બાપો હાવ હાચા લોક ગાયકીના જેની પાસે કોણ છે એવો લોક ગાયક. હાલો આપણે બધાએ સાંભળીએ ધનરાજ ગઢવી. પણ માગા હોતો બોલડા રે રાજતો પોતાની 5 ગાવ પાવઠને પાણી લાગ્યા. Martin
કટારી બોલે છે કાળ જાન નાખે છે બાળી નાની નનદ મારી તીખી રે કટારી બોલે બોલે કાળ જાન નાખે છે બાળી જીવતર કર્યું ધૂળ દાણી હે બાપુ તારી દીડી રે ઉજાણી જીવતર નાખ્યું ધૂળ દાણી હે બાપુ તારી દીડી રે ઉજાણી પાટી ગાઉં પાવઠડે પાણી ડાર જાતા પાટી ગાઉં પાવઠડે પાણી ડાર જાતા દીઠું પિનારનું પંખી હે મેં તો દીઠું પિનારનું પંખી હે બાપુ તારી દીડી ઉજાણી દીઠું પિનારનું પંખી હે બાપુ મારી દીડી ઉજાણી દીઠું પિનારનું પંખી હે બાપુ મારી દીકરી ઉજાણી હે બાપુ મારી દીડી ઉજાણી હે બાપુ મારી દીકરી બારે બાર મહિનામાં શ્રાવણ મહિનો આવે ને શ્રાવણ મહિનો આવતાની હારે આ જગત આખાની બધી બહેનો છે એ વાટ જોવા માંડે. એની વાટ એક જ હોય, રક્ષાબંધનની. અને એવું રક્ષાબંધનનું ટાણું આવે ત્યારે એક હોતરનો તાતરણો લઈ અને જાણે કે કુબેરનો ભંડાર આપી દેવાની હોય એવી લાગણીથી બેન દોડી 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 અને રાખડી બાંધવા હાટું થઈ અને જાતી હોય, મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ. એવો આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં ને એના ઈ એમ કહેવાય છે કે નયન છે ઈ હરખાતા હોય ક્યારે મારા વીરાને ભાડું ને ક્યારે હું રાખડી બાંધી અને ટચાકા ફૂટે એમ દુખણા લઈ લઉં. તો હાલો આજ આપણે એક એવા રૂડા ગીતને માણીએ દૂરદર્શન અમદાવાદ દ્વારા. આજ બેનડી મારી લાડલી ઈ કાર્યક્રમમાં આપણે માણીએ એવા એક સુંદર મજાના રક્ષાબંધનના આ ગાણાને જેને સ્વર આપે છે ગુજરાત રાજ્યના કોકુલ કંઠી ગાયિકા નિશાબેન બારોટ. જળ વિનાની માછલી અને વાછરડું વિનાની ગાય, એ જળ વિનાની માછલી જળ વિનાની માછલી અને વાછરડું વિનાની ગાય, એ વીરા વિનાની બેનડી અરે રે કાળજે લાગી જો
આવ્યા વીરો મારે આંગણે રે એ હું તો હરકે બાંધું રે વીરને રાખડી રે કે ખમ્મા હરકે બાંધું રે વીરને રાખડી રે કે વીરના ઓ વાદળા લઉં મારા વીરાના ઓ વાદળા લઉં એ હું તો યારથી ઉતારું મારા વીરની રે વીરની યારથી ઉતારું હું તો ગામથી રે એ હું તો હરકે બાંધું રે વીરને રાખડી રે હું તો હરકે બાંધું રે વીરને રાખડી રે હું તો હરકે બાંધું રે ખમ્મા રાખડી રે લાડલી મારી બેની દૂરદર્શનના આંગણે, અમદાવાદના આંગણે આજે આ વિષયની વાત કરીએ છીએ ત્યારે જાણે કે લાડલી અને બેન બે પર્યાય હોય એવું લાગ્યા કરે. કેવા લાડ લડાય અને બહુ સાચી વાત છે. જે આંગણામાં દીકરી નથી એને હું એમ કહીશ કે એ આંગણું વાંઝિયું ગણાય, બાપ વાંઝિયું ગણાય. કારણ આંગણું તો રૂડું લાગે કે આંગણામાં રૂડું લીપણ હોય તો. આંગણું તો રૂડું લાગે કે બદુડીને બાંધવા હાટું થઈ એક નાની એવી હાકળ ને એક નાનો એવો ખીલો ખોડાય તો. આંગણું એ તો રૂડું લાગે કે આંગણામાં રૂડો તુલસી ક્યારો હોય તો. અને એ આંગણામાંથી પગથિયા ચડી અને ઓસરીમાં જાઓ અને ટોડલે ટાંકેલા એ ભરતકામ જો હોય તો ઈ ટોડલિયાને ભાળો તો ઈ ઓસરી રૂડી લાગે. પણ આજ લાડલી મારી બેની એ શીર્ષક હેઠળ જ્યારે આ કાર્યક્રમ ચાલે છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે આંગણાનું લીપણ, આંગણાના ફળિયામાં બાંધેલી એક નાની એવી વાછડી, એ આંગણાનો તુલસી ક્યારો, એના ટોડલિયા, એના વાસણ, આ બધું તો જ રૂડું લાગે કે ઈ આંગણે જો દીકરી જન્મી હોય તો. બાકી દીકરી નો જન્મી હોય તો ઈ આંગણું મારા બાપ વાંઝિયું ગણાય. આ ગુજરાતી લોક સાહિત્યના માધ્યમ દ્વારા જ્યારે હું વાત કરવા બેઠો છું ત્યારે સમગ્ર ગુજરાતના સાહિત્યમાં દીકરીને જેને પોતે કાળજાનો કટકો કીધો એવો કાળજાનો કટકો કહેવા વાળો કવિ દાદ ઈ મને આજ યાદ આવે. આ શું કવિદાદની કલ્પનાઓ છે. એને કેવી રોડી સેવા કરી છે કે જે દીકરી ઈ આંગણામાં રમતી હોય અને દોડતી નીકળી અને ઈ ધરામાં ધૂમકા દેતી હોય, ઈ ધરો કે છે અણોહરો થઈ ગયો. મારા બાપ કદાચ કવિદાદે ગીતમાં અણોહરો શબ્દનો શબ્દ પ્રયોગ ન કર્યો હોત તો આ શબ્દને ગુજરી ગયા જ કદાચ 4-4 દહકા થઈ ગયા હોત. 4-4 દહકા થઈ ગયા. જેને શબ્દને જીવાડ્યો છે, જેને શબ્દને રમાડ્યો છે. અને દીકરીઓના ગીત, દીકરીની વિદાયની વાત. આજ મારી એ વાત કેવી છે, અહીંયા દીકરીને પીળી ચકલી કહેવામાં આવી. પ્રશ્ન આપણને એ થાય કે દાદ બાપુ આ ચકલીને પીળી શું કામ કહેતી હશે? પણ એ પીળી ચકલી એટલા માટે થઈ અને કીધી છે કારણ કે જે ઘરમાં જે દીકરી જન્મી છે એનો દાદો છે એ 2000 વીઘા જમીનનો માલિક હોય, એનો બાપ છે એ બાહુબળીયો હોય અને જેનો ભાઈ છે એ ભડવીર હોય. પછી દીકરીની વિદાય થતી હોય ને તે દિવસે એ દાદો, એ બાપ, એ ભાઈ, એ ત્રણ ભેળા થઈ અને એ દીકરીને હોને મઢી દેતા હોય. પછી દીકરી નો દેખાય પણ કોઈક પીળી ચકલી નીકળી હોય એવી દીકરી દેખાય બાપ. અને એવી હોને મઢેલી ચકલી, પોતાના આંગણામાં રમતી ચકલી આ જાણે કે પાયખું આવ્યું હોય અને ઉડી જવા માટે થઈ અને કોક કેસરિયાળો સાફો એ પીળી ચકલીને ઉડાડવા આવ્યો હોય તો એ પીળી ચકલી આંગણે આવી અને શું રમત કરી ગઈ એ ગીતને માણવું હોય તો ગીતના રચયિતા કવિદાદ એમના જ પુત્ર આજે જેનું ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે. હાલો આપણે બધાય ભેળા થઈ જીતુ કવિદાદ પાસે આ સુંદર મજાનું વિદાયનું ગાણું બાપ, દાદો અને ભાઈ બધાય ભેળા થઈને વિદાય આપે છે એવું રૂડું માણીએ આપણે એક વિદાય ગીત.
પણ થોડું બોલે અને થરારે આને મરકીને કાઢે જો નહીં એને કાંટો કદી એનો વાગજો અરે ભલે ઓ પાર કાશ તો એક પીળી તે ચકલી રે આંગણીએ રમવા એ રમવાવીતી સૌને ગમવાવીતી રમવાવીતી સૌને ગમવાવીતી એક પીળી તે ચકલી રે આંગણીએ રમવા એક પીળી તે ચકલી રે આંગણીએ રમવા
હાથેથી એને મેં રમાડી હતી જે હાથેથી એને રમાડી હતી ઈ જ હાથેથી એને ઉડાડી હતી ઈ જ હાથેથી એને રે ઉડાડી હતી એની ફડફડતી પાંખું રે એની ફડફડતી પાંખું રે કાળજડા વિછળવાવી એક પીળી તે ચકલી રે આંગણીએ રમવાવી રમવા આવી તી સૌને ગમવાવી તી રમવા આવી તી સૌને ગમવાવી તી એક પીળી તે ચકલી રે આંગણીએ રમવાવી તી ત્યાં તો વેલું ખણખણતી જાતી હતી ત્યાં તો વેલું ખણખણતી જાતી હતી આયા દાદાની આંખું છલકાતી હતી આયા દાદાની આંખું છલકાતી હતી ઈ તો સપનું રે અમિયલ હા કાયમ ક્યાં રહેવાવી હતી એ જ તો સપનું અમિયલ રે કાયમ ક્યાં રહેવાવી હતી એક પીળી તે ચકલી રે આંગણીએ રમવાવી તી રમવા આવી તી સૌને ગમવાવી તી રમવા આવી તી સૌને ગમવાવી તી એક પીળી તે ચકલી રે આંગણીએ રમવાવી તી આંગણીએ રમવાવી તી આંગણીએ એ રમવા મોગલમાં ધીંગો ધણી મોગલ માને બાપ સૌ સાજા તાજા સુખી રહી તો મોગલનો પ્રતાપ. કદાચ કોઈક એવા ભાઈ બહેન હશે કે જેને કોઈ આધાર નહીં રહ્યો હોય, જેને માગ બાપ નહીં હોય, એવા કોઈક ભાઈ બહેન કદાચ આવી કોઈક અગમ નિગમનું સંચાલન કરવા વાળી શક્તિના આધારે જીવવા વાળી એવી કોઈક શક્તિનો આધાર હશે એટલે કદાચ આવો દુહો લખાણો હશે. પણ આજ મને કહેવાનું મને એ થાય છે એવી કોઈક બેન કે જેને ભાઈ પણ ન હોય, પછી ટાણું આવે એ વિચારે કે માન બાપ તો ન રહ્યા પણ હવે ભાઈ નહીં, ત્યારે પ્રકૃતિને પૂજવા વાળી મારી અને તમારી સંસ્કૃતિની એક બેન છે એ નાગરાજાને પોતાનો ભાઈ માની અને પૂજે છે અને પછી રચાય છે એક સુંદર મજાની રચના. એવી રચનાને આપણે માણીએ લાડલી મારી બેનીમાં, જેને કંઠાવે છે સોનલબેન વ્યાસ.
बंधावी जाने तू राखड़ी ओ नागराजा ओ वीरा मारा हूँ जो तारी वाटड़ी जगमा नहीं पाई अरे आवो आपने जोड़ी लइए जीवन भरनी सगाई मन आवीने कई जाने वीरा क्या छे तारी हाथड़ी हावरे ओ खम्मा हावरे बंधावी जाने तू राखड़ी ओ नागराजा ओ वीरा मारा ऊंचो तारी वाटड़ी डगले डगले ठोकर खाती आवी तुझ मंदिर मुझने नुमा आसूड़ा छे ने आशा छे अंतर हूँ एक दुखियारी दुखियारी जेनी वीरा मौजदारे नावड़ी हावरे ओ खम्मा हावरे बंधावी जाने तू राखड़ी ओ नागराजा ओ वीरा मारा ऊंचो तारी वाटड़ी जगत बन्यू छे वेरी मारी कापे कुणी कारजड़ी सगा वाला तो स्वार्थी मारो साचो सगो छे भाई मारो साचो सगो मारो साचो सगो छे भाई हमारी साची छे प्रीतलड़ी आवरे ओ खम्मा आवरे बंधावी जाने तू राखड़ी ओ नागराजा ओ वीरा मारा
સંબંધોની માયાજાળની આ જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે જગતની માલિકમાં બધાય સંબંધોમાં મેં કીધું એમ ભાઈનો ને બહેનનો સંબંધ. પણ ભારત દેશની આર્યવ્રત ભારતની જ્યારે વાત કરતા હોય ત્યારે એના સામાજિક જીવનની વાત કરતા હોય, કુટુંબ વ્યવસ્થાની વાત કરતા હોય ત્યારે આજ મને આ ડાયરાના લોક માધ્યમ દ્વારા મને કહેવાનું મન થાય છે. મારા બાપ આજ મને ખાતરી સાથે કહેવાનું મન થાય છે કે આ જગતમાં જો ભાઈ અને બહેનનો સંબંધ ન હોત અને બેન ન મળી હોત તો કદાચ આ જગતનો કોઈ પુરુષ છે નહીં મારા બાપ ગાતા ન શીખે. તો આ દરેક પુરુષને કદાચ ગાતા કોઈ શીખવું હોય ને તો એ બેને શીખવું છે. કારણ માં નાના એવા દીકરાને ઘોડિયામાં હુરાવી અને પછી ભાઈને બોલાવીને કે હું પાણી જાઉં છું, હમણે કુવેથી પાણી ભરીને આવતી રહીશ, જોજે હો ભાઈ ઊંઘમાંથી ઝબકીને જાગી ન જાય, એને તું હિંચોળજે. ઈ હિંચકા નાખવા વાળો ભાઈ છે, ઈ ભાઈને ઈ જાગવા ન દે. અને આવા જ એના સંબંધ છે, એકબીજાને લાડ લડાવવાના. અને એ સંબંધોથી શરૂઆત કરી તો એક દોરી લઈ અને હિંચકા નાખવા વાળી બેન છે ને, એ તો બાપ એમ કહેતી હોય છે કે મારો વીરો જ્યાં પોઠી રહ્યો છે એની ઊંઘ, એનું સુખ, એનો આનંદ એ ન છીનવાય એટલા માટે થઈ અને હું આ હિંચકાની દોરી લઈ અને હિંચોળું છું. અને એ બેન કોઈ દિવસ ભૂલતી નથી. એટલે જ ભઈલો મોટો થઈ જાય ને તોય હાથમાં દોરી લઈને આવે છે કે લાવ હજી હું મારા ભાઈના કાંડે દોરી બાંધું. અને ઈ દોરી એટલે જ બેન બાંધે છે ને રાખડી, મારા બાપ એટલે જ એવી રક્ષાબંધનથી ઘોડિયાથી લઈ અને રક્ષાબંધન સુધીની વાત કરી તો આજ મને કહેવાનું મન થાય છે કે ઘણી વખત તો ભઈલો એમ કહેતો હોય કે બેન તને આટલા બધા દુઃખ પડ્યા તે મને કીધું નહીં. બેન તું તારા હાહરિયામાં આટલી બધી દુઃખી છું તે મને કોઈ દી નો કેવરાયું. ના મારા ભાઈ, મેં તને કોઈ દી નો કીધું. કારણ માં તો છે ને એ તો પાણી ભરવા ગઈ, આ સાંકેતિક વાત કરી. અને ભાઈ અને બેનનો આ સંવાદ મને તમને એમ કહે છે કે બેન પાણી ભરવા ગયેલી માં બતાવીને એમ કહે છે કે માં તો નીકળી ગઈ. પણ ભાઈ હવે હું કોઈને દોષ દેવા નથી માંગતી. મારા બાપ આ લોક જીવનની આર્ય સંસ્કૃતિને જીવાડવા વાળી જગદંબા જેવી ઈ બહેનોને આજ હું અહીંથી લાખ લાખ વંદન કરું છું કે એને કોઈ દિવસ કોઈ વ્યક્તિને દોષ નથી દીધો, એને પ્રકૃતિને દોષ દીધો છે. તો આવી પ્રકૃતિને દોષ દઈ અને જગત આખાના દુઃખને પી જવા વાળી ઈ બેનડી છે ને, ઈ સદાય એમ ઈચ્છતી હોય છે કે ભાઈ સુખ તને મળે ને દુઃખ મને મળે. એટલે જ આપણી બધી બહેનો છે ને ભાઈઓના દુઃખના લેતી હોય છે અને એમાંથી જ રચાય છે આપણા લોકગીતો. તો એવું જ એક સુંદર મજાનું ગીત જરીક બેનીબા જંપા હતા, રોણા એના થંભા હતા, આવું સુંદર મજાની લોક રચના લઈ તમારી સમક્ષ આવે છે દમયંતીબેન ભરડા. Yeah.